જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે ગુજરાતીઓની પ્રિય એવી દાળ ઢોકળી બનાવીએ. તો મગફળીના દાણાને મેં અહીં ફોલીને 2-3 કલાકથી પલાળી દીધા છે. એકવાર લાલ પાણી થઈ ગયું તે બદલી નાખ્યું છે અને બીજું પાણી જો આટલું લાલ થઈ ગયું છે. હવે દાળને મેં તુવેર દાળ અને 2 ચમચી જેટલી મગની દાળ નાખી હતી, જેથી સરસ ઘાટી દાળ બને. અને બીને ગ્લાસમાં મૂકીને બાફવા મૂક્યા હતા, જેથી લાલ ન થઈ જાય દાળ. એટલા માટે દાળ કમ્પ્લીટ બફાઈ ગઈ છે. અને હવે ઢોકળી માટે મેં 3 ચમચી બેસન અને 3 ચમચી ઘઉંનો લોટ લીધો છે. એમાં મસાલામાં મેં તલ લીધા છે અને અજમો લીધો છે. બાકી રેગ્યુલર જે મસાલા હોય એને ગરમ મસાલો થોડોક નાખ્યો છે. બાકી મોણ દઈને લોટ બાંધી લેવાનો છે. હવે લોટને 10 મિનિટ રેસ્ટ લેવા દેવાનો છે. ત્યાર પછી દાળ ઉકળી જાય એટલે ઢોકળી વણીને ઉકળતી દાળમાં નાખવાની ખાસ ધ્યાન રાખજો. ક્યારેય એમણમ દાળ હોય ત્યારે ઢોકળી નથી નાખવાની અંદર. દાળ ઉકળતી હોય ત્યારે જ એમાં ઢોકળી નાખવાની છે. તો આ તમે જોઈ શકો છો કે હું લોટ કઈ રીતે બાંધું છું. જોકે બધાને આવડતું જ હોય છે, છતાંય નવા જે શીખે છે એ લોકોને ન ખ્યાલ હોય કે દાળ ઢોકળી કેમ વણાય છે. તો આ રીતે દાળ ઢોકળી વણી લેવાની છે લોટ બાંધીને. અને લોટને થોડોક નરમ અને બહુ કઠણ નહીં, બહુ નરમ નહીં, એવો લોટ, એટલે એકદમ સોફ્ટ દાળ ઢોકળી બનશે આપણી. એકદમ સોફ્ટ ઢોકળી બનશે. તો તમે જોઈ શકો છો કે આવો મેં લોટ અહીંયા બાંધેલો છે. અને આ લોટને હવે રેસ્ટ આપશું આપણે. ત્યાં સુધીમાં દાળને ઉકળવા મૂકી દઈશું ને એ દરમિયાન આપણે ઢોકળીને વણી લેશું. તો આટલી થિકનેસવાળી ઢોકળી મેં વણી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે જાડી પાતળી વણી શકો છો. હવે દાળ ઉકળી જાય પછી જ ઢોકળીને નાખવાની છે, ખાસ ધ્યાન રાખજો. તો અહીં મેં દાળ ઉકાળી લીધી છે. હવે એમાં આપણે બધી જ ઢોકળી એકસાથે નાખી દઈશું. અને આપણી ઢોકળી પાકી ગઈ છે કે નથી પાકી ગઈ એ જોવું હોય તો કેમ જોશો? તો જ્યારે ઢોકળી પાકી જશે ને એટલે ઢોકળી એની રીતે જ ઉપર દેખાવા લાગશે, ત્યાં સુધી ડૂબેલી રહેશે. એટલે દાળ ઉકળતી જશે ધીમા તાપે, પછી એને એકદમ ધીમો ગેસ કરી નાખવાનો છે. ધીમા તાપે એને ઉકળવા દેવાની છે. એટલે ઢોકળી છે એ ચડવા લાગે અને ઢોકળી ધીમે ધીમે આ રીતે ઉપર આવી જશે. તો ઢોકળી પાકી ગઈ છે એનું આ નિશાની છે કે ઢોકળી બધી જ ઉપર તરવા લાગશે. એટલે આ રીતે ટેસ્ટફુલ, પ્રોટીનથી ભરપૂર આપણી દાળ ઢોકળી તૈયાર છે. તો મિત્રો, આ વિડીયો હું જાતે બનાવું છું ને ખરેખર ખૂબ તકલીફ પડે છે. તો તમે બધા મને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને ગમતું હોય તો કંઈક કમેન્ટ પણ કરજો. તો મને ખૂબ મજા આવે. હવે આપણે દાળ ઢોકળીને વઘાર કરી લઈએ છીએ. તો સામાન્ય રીતે જેમ દાળનો વઘાર કરીએ છીએ એ જ રીતે આપણે ઢોકળીનો વઘાર કરવાનો છે. હવે ઢોકળી છે એ થોડીક ખટ મીઠો ટેસ્ટ કરવાનો છે. એટલે તમે જ્યારે દાળને બાફવા મૂકો ને ત્યારે થોડીક આંબલી, 3 ગાંઠ જેટલી આંબલી નાખી દેવાની છે અને દાળને ઉકાળી નાખવાની છે. અને દાળ ઢોકળીમાં થોડો એવો ગોળ નાખી દેવાનો છે. એટલે ખટ મીઠી એકદમ ટેસ્ટફુલ દાળ ઢોકળી તૈયાર થાય છે. તમે જુઓ છો એકદમ મસ્ત આપણી દાળ ઢોકળી તીખી, મીઠી અને ખાટી એવી દાળ ઢોકળી રેડી છે. ટેક કેર.